અમારા જ પરિવારના એક બાળકે મને કહ્યું, બહુ ગજબનું એને બ્રહ્મજ્ઞાન મને આપ્યો હો. એને મને કહ્યું કે આપનાથી મને બહુ બીક લાગે છે. મેં કીધું યાર મારાથી તને કેમ બીક લાગે? આપ બધી આવી સિદ્ધાંતોની વાતો કરો પછી માફક નથી આવતી. માફક નથી આવતી તો એમાં હું શું કરું? હું કઈ મારી વાત તો નથી કરી રહ્યો. કાં તો તું કહી દે કે આ મહાપ્રભુનો સિદ્ધાંત નથી, અથવા કબૂલ કર કે મહાપ્રભુનો સિદ્ધાંત માફક નથી આવતો. એમાં મારા ઉપર ગુસ્સે કેમ થાય છે? એણે કહ્યું કે ના, પણ હવે અમે એવી સગવડ કરી લીધી છે, જોગવાઈ, કે આપ જે આક્ષેપો કરી રહ્યા છો એ અમારા ઉપર લાગુ નહીં થાય. મેં કીધું દાખલા તરીકે? અને મને ગજબ વાત કહી કે અમારા વકીલે અમને સમજાવી દીધું કે કોઈ દિવસે ઠાકુરજીને ઘરમાં રાખવા નહીં, કેમ કે ઘરમાં રાખીને દર્શન કરાવશો તો ઘર પબ્લિક ટ્રસ્ટ થઈ જશે. આપણે જાણીએ છીએ પુષ્ટિ માર્ગના કેટલા બધા મહારાજોના ઘર પબ્લિક ટ્રસ્ટ થઈ ગયા. એટલે ઘરમાં ઠાકુરજીને રાખવો નહીં, એ ડખો ઘરમાં નહીં રાખવાનો, ક્યાંક બીજે ઠેકાણે ભાડાનો ફ્લેટ લઈને ઠાકુરજીની સેવા ત્યાં થાય. ભેટ જેટલી આવે તે ઘરમાં રાખવાની, ત્યાં નહીં રાખવાની. એટલે હવે અમને કોઈ કાયદા આડે નહીં આવે. અરે મેં કીધું આને તું એમ સમજે છે કે તું બચી ગયો? મેં કીધું ગુજરાત હાઈકોર્ટનો કાયદો વાંચ, જજમેન્ટ આવ્યો છે, એને સુપ્રીમ કોર્ટે બહાલ રાખ્યો છે કે જો પબ્લિક પ્લેસમાં તમને ભેટ આવી હોય અને એ જો તમે ઘરમાં લાવો તો ઘર પણ પબ્લિક થઈ જાય છે. બોલે શું કહો છો આપ? મેં કહ્યું ભાઈ હું નથી કહેતો, તું તારા વકીલને પૂછ. બોલે તેઓ તો મરી ગયા, કોઈ આપણને શાંતિથી જીવા નહીં દે. જીવાના આપણો અભિગમ મહાપ્રભુજીના સિદ્ધાંતનો છે કે આ બધા છલછદનો જીવાનો સિદ્ધાંત આપણો અભિગમ છે? એ તો નક્કી કર. મૂંઝાઈ ગયો. 15-20 મિનિટ બોલ્યો જ નહીં, માથું નીચું કરીને બેઠો રહ્યો. પછી ધીમેથી મને કહ્યું કે કાકા એક વાત કરીએ. તો મેં કહ્યું બોલ, શું વાત કરવી છે તને? કે આપણે એમાં કહી દઈએ કે આ ઠાકુરજી છે જ નહીં. મેં કીધું ભેટ કેવી રીતે લઈ રહ્યો છે ત્યાં? બોલે એ તો રસીદ પાડીને લઈ રહ્યો છું ઠાકુરજીના નામની. તો મેં કીધું 2-4 વૈષ્ણવો જઈને કોર્ટમાં રજૂ કરશે કે આ ઠાકુરજીના નામની રસીદ છે, તો તું ના કેવી રીતે પાડી શકશે કે આ ઠાકુરજી નથી? તો એણે મને કહ્યું કે આપણે એમ કહી દઈશું કે આ ડેમો છે, ઠાકુરજી નથી. હદ થઈ ગઈ. નલૌકિક પ્રભુ કૃષ્ણ કહેનારા મહાપ્રભુજીના વંશજો અમે આમ કહેતા થઈ ગયા કે આ તો ઠાકુરજી નથી, ડેમો છે. વાર્તા યાદ કરો, વાર્તા યાદ કરો કે સોનાની મોહર લાખમાં સંતાડીને ચંદન ચઢાવતા આવ્યા અને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે આવા ઇન્સિક્યોર રૂટમાં તું આટલી બધી સોનાની મોહર કેવી રીતે સેફલી લાવી શક્યો? એને કહ્યું મેં લાખમાં એમને સાની લીધી હતી અને શાલિગ્રામની માફક પૂછતા આવ્યો. મહાપ્રભુજીએ કહ્યું જેને તેને શાલિગ્રામની માફક પૂજ્યું તેને પછી તોડવાનું ન હોય. એને કહ્યું મેં શાલિગ્રામ તરીકે પૂજ્યા નથી, ખાલી દેખાવ કર્યો છે. મહાપ્રભુજી કહે દેખાવ આનો ન થાય, એક ઘર તો ડાકણ પણ છોડે. એક ઠાકુરને તો આપણે છોડવા જોઈએ, એનો દેખાવ માટે પ્રયોગ ન થાય. તમારી જાતનો દેખાવ કરો ને. બોડી બિલ્ડર હો તો બોડીનો દેખાવ કરો, સૌંદર્યવાલા હો તો સૌંદર્યનો દેખાવ કરો, રેપ વોકિંગ કરો, બધું જ કરો. ઠાકુરજીનો દેખાવ ન થાય, ઠાકુરજીનો દેખાવ ન થાય. ઠાકુરજીને તો હૃદયમાં પધરાવવાના હોય. નૈનન ही में રાખો, पिया तो है नैनन ही में રાખો, रसिक प्रीतम हितचित की बातें काहू સો નહીં ભાખો, પિયા તો હે નૈનન ही में રાખો. ઠાકુરજીનો દેખાવ કરવાનો હોય. અને આપણને આજે કહેવું પડે છે કે અમારા ઠાકુરજી નથી, ડેમો છે. કેટલું અલગ થઈ ગયું. મારો કહેવાનો મુદ્દો હું બાળકની નિંદા રૂપે નથી કહી રહ્યો. કેમ કે એક વાત ધ્યાનથી સમજો કે એકલા અમે ગુનેગાર નથી, તમે ગુનેગાર છો, અને એકલા તમે ગુનેગાર નથી, અમે ગુનેગાર છીએ. પણ સુધરવું હોય આપણને
તો સુધરવાનો રસ્તો એક જ છે કે મહાપ્રભુજીના વચનનો ફરીથી આપણે સરખી રીતે અભ્યાસ કરીએ. ગ્રંથો મહાપ્રભુજી આપણને શું કહી ગયા છે એને જાણવાનો પ્રયાસ કરીએ. જેટલો જાણવાનો પ્રયાસ કરશો તેટલી તમારી બુદ્ધિ સુધરશે. જેટલી બુદ્ધિ સુધરશે એટલો તમારો ભાવ સુધરશે, અને જેટલો ભાવ સુધરશે એટલો તમારો ઠાકોરજી પ્રત્યેનો અભિગમ સુધરશે. મહાપ્રભુજી સિવાય આજે આપણી કોઈ ગતિ નથી. એટલે મહાપ્રભુજીના ગ્રંથો જે પુરુષોત્તમજીએ અહીંયા એક સંપ્રદાય નિવૃત્ત થયા પછી પણ આખા સંપ્રદાયના ગ્રંથોની આટલી મહિમા વધારી. પુરુષોત્તમજી અહીંયા સુરતથી લેખ લખી રહ્યા છે અનિરુદ્ધલાલજી મહારાજને, જે બુરહાનપુર બિરાજતા હતા. એ દક્ષિણ પધાર્યા અને ત્યાં પુરુષોત્તમજી એમને લેખ લખી રહ્યા છે. એ લેટર છે મારી પાસે, એની કોપી. અને એમાં પુરુષોત્તમજી લખી રહ્યા છે કે હવે મારી આંખોની જ્યોતિ કમજોર થાય છે, એટલે સેવામાં મને થોડીક તકલીફ થઈ રહી છે ને ગ્રંથો લખવામાં પણ તકલીફ થઈ રહી છે. પણ મેં મારો એક ગ્રંથ સાઉથમાં મોકલાવ્યો છે કાંચીમાં, પંડિતોને વિચારવા માટે કે એના ઉપર કાંઈક ખંડન લખે, કાંઈક મંડન લખે, જે કાંઈ સારું નરસું જે હોય મને બતાવે. તો તમે મારું એક કામ કરશો કે તમે કાંચી જઈને પંડિતોને પૂછીને આવો ને કે એમનો શું અભિપ્રાય છે. એમને બીક નહોતી લાગતી કે કોઈ આપણું ખંડન કરશે તો શું થશે, એટલે બોલવાનું જ નહીં. બોલીએ તો સપડાઈએ ને, બોલવાનું જ નહીં સિદ્ધાંત. અમે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાશ છપાવવા ગયા તો એક બાલકે કહ્યું કે અરે આપતા નહીં શ્યામનોજીને તો છપાઈ જશે ગ્રંથ. તો મેં કહ્યું ભાઈ એમાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાશી ગુસાઈજીએ લખ્યો છે ઠાકોરજીને પુષ્ટ કેમ કરવા, તે છપાઈ જાય એમાં આપણા મહાપ્રભુજીના વંશજોને વાંધો કેમ પડ્યો. પછીથી ખબર પડી કે એમાં જે પ્રકાર લખવામાં આવ્યો છે ઠાકોરજીને પુષ્ટ કરવાના, એ રીતે કોઈ પુષ્ટ કરતા જ નથી. ચંપસ કરી દે ને પુષ્ટ કરી દે. અને તમે પાછા એમ જ માનો છો કે આ બસ ચંપસ કર્યા બાલકે તો પુષ્ટ થઈ ગયા. મારા ફોઈએ મને કહ્યું કે તમે તો ગોસ્વામી બાળકો છો, જેને હાથ લગાડો તે પુરુષોત્તમ થઈ જાય. એટલે આટલું બધું કરંટ જો આપણામાંથી વહેતો હોય, તમારા ફૂફાજીને પૂછો ને સવારને સંડાસના લોટાને હાથ લગાડે છે કે નહીં, એ પુરુષોત્તમ થયો કે નહીં. ફૂફાજી ભાગી જ ગયા કે મારે તમારા ભત્રીજા ફોઈના ઝઘડામાં નથી પડવું. ફોઈએ મને સર્ટિફિકેટ આપી દીધું, તું નાસ્તિક છો. નાસ્તિક નથી ભાઈ, હું આસ્તિક છું. પણ આટલી બધી મહિમા વધારવાથી કોઈક વખતે લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આટલી બધી મહિમા વધારી દો તમે બાળકોની કે હાથ લગાડે તો પુરુષોત્તમ પ્રકટ થઈ જાય. તો સેવા ક્યાં ક્યાં કરવી. હવે માઇકને હાથ લગાડ્યો, કાલે એને સેવામાં પધરાવો. ટેબલને હાથ લગાડ્યો, એને હાલતા પડતા કોઈ કોઈ ચીજને હાથ લગાડી દે. બધાને જે સેવામાં પધરાવવા પડતા હોય સાક્ષાત પુરુષોત્તમ કહીને દેવાલો ફૂંકાઈ જશે. આપણા ભક્તિભાવનો દેવાલું ફૂંકાઈ જશે. જ્યાં જ્યાં બાળક હાથ લગાડે તે પુરુષોત્તમ થઈ જાય. આ તો કોઈ વૈષ્ણવને જ માથા ઉપર હાથ લગાડો દો ને, એ પુરુષોત્તમ થઈ ગયો. પધરાવો હવેલીમાં, કરો સેવા એની. કેમ નથી કરતા સેવા? કેમ નથી કરતા વૈષ્ણવોની? હાથ લગાડ્યા કે નહીં? આવા બધા અયુક્ત સિદ્ધાંતો, હાસ્યાસ્પદ સિદ્ધાંતો. આપણી ખોપડી નથી ચાલતી. ખોપડી કેમ નથી ચાલતી? કેમ કે આપણે મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય નથી કરતા. મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરો, ખોપડી ચાલશે. ઠાકોરજીને પુષ્ટ કરવાની એક વિધિ છે, એ વિધિથી તમે ઠાકોરજીને પુષ્ટ કરાવો. એ વિધિથી ઠાકોરજી પુષ્ટ થશે તો ખરેખર પુષ્ટ છે. અને એ વિધિ કરનારો જો ગુરુ ન હોય ને, તો મહાપ્રભુજી કહે છે કે તમે પોતે ઠાકોરજીની સેવા કરો. પ્રભુ તો ત્યાં બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે, તમારા ભાવને પોષવા માટે. પછી આવા ખોટા પ્રકારો કરવાની જરૂરત નથી કે બાળક હાથ લગાડી દે તો પુષ્ટ થઈ જાય. બાળક જે એમ ફાંકો રાખતો હોય કે મારા હાથ લગાડવાથી પુષ્ટ થઈ જાય, તો બાળકોને આપણે વિનવવા જોઈએ કે મહારાજ આપે હવે મને હાથ લગાડ્યા કે નહીં આશીર્વાદ માટે, હવે મને હવેલીમાં પધરાવો ને ઠાકોરજીને તો સેવ કરો. 56 ભોગ મને ધરજો, હિંડોલા મને ઝુલાવજો, પારણું મને ઝુલાવી લેજો. ઠાકોરજી તો બચી જશે ને, ખોવા તો નહીં પડે. એટલું બાળકોને સહયોગ આપો તમે કે આપે પ્રભુ મને આશીર્વાદ આપ્યા કે નહીં, હાથ લગાડ્યા, હવે હું પુષ્ટ થઈ ગયો. સાક્ષાત પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. હવે સિંહાસન ઉપર મને પધરાવો ને મારી સેવા કરો ને આ ઠાકોરજીને અંદર પધરાવી જાઓ ને ખાનગીમાં સેવા કરો. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનતે નૈવ લૌકિકમ. હવે બે જાતના કાળા ધોળા પુરુષોત્તમ થઈ ગયા. એક ઓફિશિયલ પુરુષોત્તમ, એક અનઓફિશિયલ પુરુષોત્તમ.
બે જાતના પુરુષોત્તમ થઈ શકે, મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમ. એવી રીતે ઓફિશિયલ પુરુષોત્તમ અને અનઓફિશિયલ પુરુષોત્તમ. બે જાતના પુરુષોત્તમ કરી લો પેદા. જેને હાથ લગાવો, બધા પધરાવતા જાઓ સેવામાં. એટલીસ્ટ ઠાકુરજીને તો સેવ કરો. ઠાકુરજીને તો ધંધાનો ઉપકરણ નહીં બનાવો. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ વેચાય છે. શાસ્ત્રમાં એટલે જ કહ્યું છે, એક વાત ધ્યાનથી સમજો, શાસ્ત્રમાં ચોખ્ખું કહ્યું છે કે મૂર્તિકાર અને જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે એમાં અંતર શું? શાસ્ત્ર કોઈ દિવસે મૂર્તિ, ભગવાનની મૂર્તિ બનાવનારને વખોડતો નથી. કોઈ દિવસે નથી વખોડતો. શા માટે નથી વખોડતો? કેમ કે મૂર્તિકાર મૂર્તિ બનાવે છે એ ભગવાન તરીકે નથી બનાવતો, આકૃતિ તરીકે બનાવે છે. એ મૂર્તિમાં જ્યારે તમે પુષ્ટ કરો કે પ્રાણ પ્રતિષ્ઠા કરો ત્યારે મૂર્તિ નથી રહી જતી, ત્યારે સાક્ષાત ભગવત સ્વરૂપ થઈ જાય છે. શાસ્ત્ર પછી પ્રભેદ કરે છે કે મૂર્તિકાર જો મૂર્તિને વેચે તો એની નિંદા કરવાની કોઈ જરૂરત નથી. કેમ કે એ તો એનો ધંધો છે. પણ જેને ભગવાનની પ્રતિષ્ઠા કરી, જે મૂર્તિને ભગવાન તરીકે ઘરમાં પધરાવીને સેવા પૂજા કરે છે, એ સેવા પૂજાને જે વેચે છે એ તો દેવલક છે. દેવલક એટલે જેને અળવાથી રજસ્વલા છોવાઈ જાય, જેને અળવાથી સૂતક પિંડરુવાલા છોવાઈ જાય તેવો દેવલક છે. હવે અપરસ તો ત્યારે જ ખોરવાઈ ગઈ જ્યારે તમે દેવલકનો ધંધો શરૂ કર્યો. ત્યારે જ્યારે તમે તમારા ઠાકુરજીને કમાણીનું સાધન બનાવ્યું તે દિવસે તમને સૂતક પિંડરુ રજસ્વલા કરતા વધારે અપરસ તમારી છોવાઈ ગઈ. હવે અમેરિકા તમે જાઓ ને તો એ લોકોએ પ્રાયશ્ચિત કરવું જોઈએ કે અરે અરે દેવલક અહીંયા આવી ગયા. તમારે પ્રાયશ્ચિત કરવાનું ન હોય પણ અમે પાછો પ્રાયશ્ચિત કરીએ છીએ 5,000 રૂપિયાનો. 5,000નો પ્રાયશ્ચિત કરીએ કે અમેરિકા જઈને આવ્યા, છોવાઈ ગયા. આ તો ગયા જ કેમ? કોણે કહ્યું તું જવાનું? પેલા ડોલર છે ને, ડોલરીઓ પંથ થઈ ગયો આજકાલ. ડોલરની ભારે મહિમા છે. રૂપિયાની એટલી મહિમા નથી, એટલી ડોલરની મહિમા છે. કેમ કે 1ના 50 કે કાંઈ 45 જેવા થઈ જતા હોય છે. હા, 60 બોલો. આટલો મહિમા હોય તો પછી તો શ્રીને ભજવું કે શ્રીનાથને ભજવું? તો આખી તકલીફ અહીંયા છે. અને આ બધી તકલીફ આપણી ઊભી થઈ છે ફક્ત એક જ કારણને કારણે કે નથી વૈષ્ણવો સિદ્ધાંતને વાંચવાની અભિગમ રાખે છે. આજે બોમ્બે યુનિવર્સિટીમાં જૈન લોકોએ પોતાનો ડિપાર્ટમેન્ટ ખોલ્યો છે. એમાં 800થી 1000 વિદ્યાર્થીઓ છે. અને આપણા વલ્લભ વેદાંતનો પણ ડિપાર્ટમેન્ટ ખોલાયો છે. એમાં 150 થઈ જાય તો અમને લાગે છે ભયો 150 થઈ ગયા. કેમ કે બાળકો બધા કહે છે કે સિદ્ધાંત ભણવાથી ભક્તિ નથી વધતી, બહિર્મુખ થઈ જશો, બહિર્મુખ થઈ જશો એમ ચોખ્ખું વિધાન કરે છે કે સિદ્ધાંત ભણવાથી. તો જો મહાપ્રભુજીના સિદ્ધાંત ભણવાથી બહિર્મુખ થઈ જવાતું હોય તો ષોડશ ગ્રંથ જે લોકોના માટે મહાપ્રભુજીએ લખ્યા એ 84 વૈષ્ણવો બહિર્મુખ હતા? છાતી ઉપર હાથ મૂકીને કહો કે 84 વૈષ્ણવો બહિર્મુખ હતા કે આપણે બહિર્મુખ છીએ? કોણ બહિર્મુખ છે? 84 વૈષ્ણવમાંનો એક વૈષ્ણવ મને દેખાડો કે જેને ધંધાકીય રીતે ભગવત સેવા કરી હોય, પોતાની સેવા માટે કોઈના બીજાથી પૈસા માંગ્યા હોય કે પોતાના ઠાકુરજીના એક્ઝિબિશન જેને કર્યું હોય એવો એક વૈષ્ણવ વાર્તામાંથી દેખાડો. ખાલી એક વૈષ્ણવે ભૂલથી એટલું કહી દીધું કે તે મને જીવતી રાખી, એમાં ઠાકુરજી તિરોહિત થઈ ગયા. ક્યાં એ ભાવ? અને આજે એ જ કૃષ્ણને કેટલો લૌકિક માનવાનો, કમાણીનો સાધન માનવાનો આપણો ભાવ, કેટલું અંતર પડ્યું છે. અંતર શેના માટે પડ્યું છે? કેમ કે આપણે આપણા મહાપ્રભુના વાકપતિના ગ્રંથોનો અભ્યાસ નથી કરતા. શ્રી પુરુષોત્તમજીની નગરી આ સુરત છે, જેણે અલખ જગાડી હતી મહાપ્રભુજીના વાણીની સેવા કરવાની. બીજા કોઈ બાળકે ક્યાંય પણ એમ નથી કહ્યું. પુરુષોત્તમજીએ કહ્યું છે આચાર્ય વાચઃ પ્રણમામી, ભાષ્ય નિબંધ સુબોધ નિષ્ઠા ઇતરાશ્ચયાસ્તા, મત્સ્વાંત આગત્ય કૃપા પ્લુતાસ્તા, મદીય વાચામ રચયંત લંકિતે.
હું આચાર્ય વાણીને નમસ્કાર કરું છું, જે ભાષ્યમાં લખાયેલી છે, જે સુબોધનીમાં લખાઈ છે, જે ષોડશ ગ્રંથોમાં લખાઈ છે, એ મારા હૃદયમાં વાણી સ્થિર થાય. અને એ વાણી મારા હૃદયમાં સ્થિર થાય એનાથી મારી વાણીનો અલંકાર થાય. ગામની બધી વાતો જાણીને વૈષ્ણવને ઊંઠા બનાવવાથી વાણીનો અલંકાર નથી થતો. વાણી ઉઘાડી પડી જતી હોય છે, નાગી થઈ જતી હોય છે, દ્રૌપદીના ચીરહરણ જેવા એના હાલ થઈ જાય છે. એટલે આવશ્યકતા આજે છે શ્રી મહાપ્રભુજીના વાણીના સ્વાધ્યાયની. શિક્ષા શ્લોકમાં મને ખબર નથી કે મારે કેટલું બોલવું જોઈએ, બોલી શકું?